स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। वेदमाता गायत्री देव्यै नमः। निरूपिणे श्री सरस्वत्यै नमः। माता पितृ चरणकमलेभ्यो नमः। ॐ श्रीभूषितकरा मंगल
राधा 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 तुम्हारो राधा श्री राधा श्री राधा हम सबको राधा श्री राधा श्री राधा हम सबको धन राधा श्री राधा श्री राधा मंगल धन राधा 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 मंगल धन राधा 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 मंगल धन राधा 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 तुम्हारो धन राधा श्री राधा श्री राधा आइए सब साथ में मिलके वृंदावन में विराजित राधा रानी को याद करते हुए बाओर प्रेम से गाइए श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे बरसाने में राधे राधे द्वारिका में राधे 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 बरसाने वाली राधे श्री 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 राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे हे वृंदावन का कण बोले श्री राधा राधा हे वृंदावन का कण बोले श्री राधा राधा हे यमुना जल के लहरे बोले श्री राधा राधा हे गंगा जल की लहरे बोले श्री राधा राधा मेरे भक्त जनों के मन में बोले श्री राधा राधा भक्त जनों के मन में बोले श्री राधा राधा हे गोकुल गावनी गली में बोले श्री राधा राधा गोकुल गाँव गली में बोले श्री राधा राधा
की जय हो साधे रूप की जय हो गिरिराज धरण की जय हो गोवर्धन नाथ की जय हो द्वारिकाधीश ईश की जय हो। આવેલા બધા જ શ્રોતાઓના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને સાક્ષાત દંડવત નમસ્કાર કરી આવેલા બધા જ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. સવારે પ્રથમ સત્રની અંદર નારદજીના પૂર્વ જન્મની કથા આપણે બધાએ સાંભળી અને વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની રચના સરસ્વતીના કિનારે સમાધિ ભાષામાં લખી એ વાત આપણે કરી. વ્યાસજીએ ભાગવતની રચના તો કરી લીધી, પછી વિચાર આવ્યો કે ભાગવતની રચના તો કરી, પણ હવે આનો પ્રચાર અને પ્રસાર યોગ્ય રીતે થાય અને લોકો સુધી ગેહે ગેહે જને જને સુધી પહોંચે એવું કંઈક કરવું. પણ મારી ઉંમર તો હવે વૃદ્ધ થઈ ગઈ છે, તો શું કરવું? જે અધિકારી હોય એને વસ્તુ આપોઆપ મળી જાય છે. અધિકાર વિના કોઈ પણ વસ્તુ આપણને મળતી નથી. હોય જમાદાર અને એને પિસ્તોલ આપી દેવામાં આવે તો શું થાય? દંડાનો અધિકારી છે, એને પિસ્તોલ ન અપાય. અને હોય પીએસઆઈ, ડીવાયએસપી હોય અને એને જો હાથમાં એક લાકડી પકડાવી દેવામાં આવે, અધિકાર વિના માણસને જીવનમાં કાંઈ પણ મળતું જ નથી. માટે કાંઈ જોતું હોય તો પહેલા અધિકારી બનો અને પછી વસ્તુની અપેક્ષા કરો. અધિકાર વગર કાંઈ પણ દુનિયામાં મળતું નથી મારા વાલા. આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધનું નામ અધિકાર લીલા છે. પહેલા અધિકાર મળે પછી બધું આપણા જીવનનું કલ્યાણ થાય. અને અધિકાર વિના ભાગવત પણ પ્રાપ્ત થતું નથી. માટે અધિકારી બનવું. આ બેઠા હોય તો ભાગવતની કથા સાંભળીએ, પણ એ કથા આપણે આપણા જીવનમાં નથી ઉતારી શકતા, કારણ કે અધિકારી નથી બનતા ને ત્યાં સુધી એ ભાગવત પણ આપણને મળતું નથી. ભલે ને કથામાં બેઠા હોય, પણ આપણે કથામાં બેઠા છીએ પણ કથા આપણામાં બેસતી નથી. મારા વાલા, વાત એક જ કરવી છે. આ માઇક છે ને, આ માઇક તો બધા મળે છે પણ લાયક કોઈ મળતું નથી. પેલા અધિકારી લાયક બનીએ અને ત્યાર પછી વસ્તુનો ઉપયોગ કરીએ તો જીવન છે સફળ બની જાય છે. વ્યાસજી વિચારે છે કે ભાગવતજીની રચના તો થઈ ગઈ, પણ હવે આને લોકો સુધી પહોંચાડવું છે. આપવું કોને? આ કોઈ શુષ્ક જ્ઞાનીનું કામ નથી. પરમ વૈરાગી, વૈષ્ણવ, વિરક્ત હોય એવા વ્યક્તિનું કામ છે. શ્રી કૃષ્ણ પ્રત્યેનો એના જીવનમાં પ્રેમ હોય એનું કામ છે. કૃષ્ણ પ્રત્યે જેને પ્રેમની
અભિલાષા હોય એનું આ કામ છે. જેનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ હોય એવા વ્યક્તિને આપવું છે. વ્યાસજી વિચાર કરે છે, ધીમે 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 જોતા એક વ્યક્તિ પર દ્રષ્ટિ પોતાની સ્થિર થઈ કે આ પાત્ર બરાબર છે. મારો પુત્ર સુખદેવજી, જે જન્મતાની સાથે જ પોતાના પિતાના ઘરનો ત્યાગ કરી અને ચાલતો થયો હતો, એવા સુખદેવજી ઉપર પોતાની નજર પડી કે આ યોગ્ય છે. સુખદેવજી મહારાજ પુત્ર છે એટલા માટે નહીં, પરંતુ પાત્ર છે એટલા માટે વ્યાસજીને દેવા માટે તૈયાર થયા છે. આ એક સંપત્તિ, ભાગવત રૂપી સંપત્તિ વ્યાસજી આજે સુખદેવજીને તૈયાર થવા માટે તૈયાર થયા, દેવા માટે. સંપત્તિનો વારસો પણ યોગ્ય પાત્ર હોય તો જ દેવો, દીકરો હોય તો દઈ દેવું એવું કઈ મહત્વનું નથી, પણ એ યોગ્ય પાત્ર હોય તો જ દેવું. વ્યાસજી વિચારે છે કે આ સંહિતા હું મારા પુત્ર સુખદેવને સોંપું, જેનાથી એનો યોગ્ય પ્રચાર અને પ્રસાર તો થવાનો જ છે. સુખદેવજી મહારાજ બ્રહ્મ જ્ઞાની જ નહીં, પરંતુ બ્રહ્મ દ્રષ્ટા પણ છે. શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, પરમહંસની ભૂમિકામાં છે. ગુરુની આજ્ઞા પ્રમાણે વ્યાસજીના શિષ્યો વનમાં ગાયો ચરાવવા માટે જાય છે. ગાયો ચરતી હોય, શિષ્યો બધા વિચરણ કરતા હોય, અને એ શિષ્યો વિચરણ કરતા કરતા વ્યાસજીએ શીખવેલા ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા હોય છે. કેવા શ્લોકો ગાય છે? બરેહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ ભાગવતજીના 10મ સ્કંદમાં વેણુ ગીત છે, એમનો આ શ્લોક છે. નંદનંદન યશોદાનંદન વ્રજનંદનનું વર્ણન કરતો અદ્ભુત એવો આ શ્લોક. વ્યાસના શિષ્યો અડધો શ્લોક ગાય છે, વળી પાછા અટકી જાય છે. વળી આનંદમાં આવે એટલે વળી અડધો ગાય, વળી અટકી જાય છે. આમ કરતા કરતા આ વ્યાસના શિષ્યો જે શ્લોક ગાય છે એના શબ્દો સુખદેવજી મહારાજ જ્યાં સમાધિમાં હતા એના કાનમાં પડ્યા છે. નગ્ન દિગંબર શ્યામ વર્ણ અર્ધ મિચાયેલા કમલ લોચન સુખદેવજી એક વૃક્ષ નીચે પદ્માસનસ્થ બેઠા છે, અને એના કાનની અંદર વ્યાસના શિષ્યોના શ્લોકના શબ્દો સંભળાયા. કૃષ્ણ માટે પ્રેમ તો છે જ, પણ એ જ કૃષ્ણનું વર્ણન કરતો અદ્ભુત શ્લોક પોતે સાંભળ્યો છે. સુખદેવજી મહારાજ વિચારે છે કે મારા કનૈયાનો આવો અદ્ભુત શ્લોક પણ અધૂરો કેમ છે? આ લોકો મારા કનૈયાના હાથમાં બંસરી કેમ નથી દેતા, વાંસળી કેમ નથી દેતા? અને જ્યાં સુધી કનૈયાના હાથમાં વેણુ નથી ત્યાં સુધી તો મુરલી મનોહર અધૂરો છે. મારા આ યોગ્ય નથી. કૃષ્ણનું નામ કહો અને 4 વસ્તુ યાદ આવે. કૃષ્ણ કહો અને એની બાંસુરી યાદ આવે. કૃષ્ણ કહો એનું મોરપંખ યાદ આવે. કૃષ્ણ કહો એટલે એનું પિતાંબર યાદ આવે, અને કૃષ્ણ કહો એટલે વૈજયંતી માળા યાદ આવે. આ લોકો અધૂરો શ્લોક કેમ ગાય છે? મારા લાલાને આ લોકો બંસરી કેમ હાથમાં નથી આપતા? સુખદેવજી મહારાજે વ્યાસના શિષ્યોને બાજુમાં બોલા, એ ઋષિ કુમારો અહીંયા આવો જરા.
વ્યાસના શિષ્યો આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે કેમ અધૂરો ગાવ છો, ક્યાંથી આવો છો? શ્લોક બહુ સુંદર છે, જરા આને પૂરેપૂરો ગાવ ને, કેમ અધૂરો ગાવ છો? વ્યાસના શિષ્યો કહે કે અમારા ગુરુની આજ્ઞા છે કે કોઈ કે તો પૂરેપૂરો સંભળાવો, બાકી અધૂરો જ ગાવો, અડધો ગાવો. પછી જો કોઈ તમને વિનંતી કરે આખો ગાવાનો તો આખો શ્લોક ગાવો. અમારા ગુરુ મહારાજની આજ્ઞા છે કોઈ પૂરો કરવાનું કહે તો જ પૂરો કરવો. આપે કહ્યું હવે અમે આપને પૂરેપૂરો શ્લોક સંભળાવશું. તમે પૂરેપૂરો સાંભળવા માંગો છો? સુખદેવજી મહારાજ કે હા હા જલ્દી સંભળાવો ને, મોડું કેમ કરો છો, જલ્દી સંભળાવો. અને વ્યાસના શિષ્યોએ ફરી પાછું શરૂ કર્યું છે. બરેહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસા કનક કપીશમ વૈજયંતિમ ચ માલા રંધ્રાનવેણો રધર સુદયા રંધ્રાનવેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વંદારણ્યમ સ્વપદરમણમ વંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ હો કીર્તિ પ્રાવિશદ ગીત સાંભળી સુખદેવજી મહારાજ ખૂબ રાજી થયા. પોતાની નજરની સામે એક સગુણાત્મક મૂર્તિ ઊભી થઈ ગઈ છે. જેના માથે મોરપંખ છે, જેને પીળું પીતાંબર ધારણ કરેલું છે, જેના ગળામાં વૈજંતી માલા છે, જેને વેણુને પોતાના મુખ ઉપર દ્રાર્પિત કરી છે, આવી સુંદર મૂર્તિ એક સુખદેવજીની સામે ઊભી થઈ. હીરાની કિંમત તો ઝવેરી જ જાણે ને, બાકી કોઈ જાણે નહીં. આજે જ બપોરે ગુરુજી પાસે બેઠો હતો ને એક વાત સરસ મજાની અમારા ડોક્ટર સાહેબે કહી કે એક મજૂર હતો, એનું ગધેડું લઈને હાલ્યો જતો હતો. એક ચમકતો કાચનો ટુકડો જોયો. મજૂરને એમ થયું કે ટુકડો તો બહુ સારો છે, લાય ને ગધેડાની ડોકે બાંધી દઉં. અને ચમકતો પથ્થર લઈ અને ગધેડાની ડોકે બાંધ્યો એને. ત્યાં એક પારખું માણસ નીકળ્યો. ઓલા મજૂરને તો એમ કે આ કાચનો ટુકડો છે, પારખી એને જાણી શકે એવો એક માણસ નીકળ્યો. આ તો બહુ સારો હીરો છે, આની કિંમત બહુ ઘણી ગણાય. એટલે ત્યાં જઈને ઓલા મજૂરને કીધું કે ભાઈ આ હીરો મને દે ને વેચાતો. તો કે કેટલા? તો કે 8 આના આપીશ. અરે ભાઈ જવા દે જવા દે. ઓલો કે રૂપિયો? તો કે નહીં મળે, આટલું તો બાંધવામાં મહેનત કરી છે, કે જવા દે નથી દેવો. મજૂર હાલતો થઈ ગયો આગળ. બીજો એક મળ્યો ઓળખવા વાળો કે આ હીરો બહુ સારો છે. પેલા એ માંગ્યો, ભાઈ આ મારે જોઈએ છે, દે ને. 1 રૂપિયામાં, એકમાં નહીં મળે, હાલ 5 રૂપિયા આપી દઉં, લઈ લે. તો ઓલો મજૂર રાજી થઈ ગયો, 5 રૂપિયા મળી ગયો. ઓલો પેલો જે ભાઈ હતો ને એને વિચાર આવ્યો, ગદનું લઈ લેવા જેવો તો હતો, જેની કિંમત 50,000 લાખ રૂપિયા થાય, કદાચ 5-10 દેવા પડે તો લઈ લે. પાછો ઓલા મજૂર પાસે ગયો ગધેડા, ભાઈ ઓલો હીરો તો કે એ તો વેચી દીધો. એટલે આ ભલામાણા કેટલામાં? તો કે 5 રૂપિયામાં. 5 રૂપિયામાં દેવાતો હશે, એની કિંમત તો બહુ છે. એટલે ઓલા મજૂરે કીધું, ભાઈ મારા માટે તો કાચનો ટુકડો હતો, મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. તારે જોવાનું હતું તે રૂપિયામાં 5માં ન લીધો ને રૂપિયામાં ના પાડીને જતો રહ્યો.
તે તું મૂર્ખો કે હું મૂર્ખો? એમ હીરાની કિંમત છે ઝવેરી જાણે છે. અમારે હીરા બાપા ગમે એમ બોલે પણ અમને મજા આવે નહીં, રાતે બેહવું પડે નહીં. ગમે એટલું બોલતા હોય પણ અમારે રાતે એની પાસે બેહવું જ પડે તો જ અમને મજા આવે, બાકી મજા ન આવે એની પાસે બેહાય વિના. આનંદી માણસ છે, બહુ મજા કરે છે અને આપણે બધાને આનંદ લેવડાવે છે. સુખદેવજી મહારાજ કહે છે એમ આ શ્રીમદ ભાગવતના શ્લોકોની કિંમત કોણ કરે? તો કોક આવા સત્પુરુષો આવે અને શ્લોક અમે ગાઈએ ત્યારે કે ના બરાબર છે, બાકી તમારી સામે 18,000 શ્લોક બોલું તો શું ફેર પડે મારે? તમે બધા તો મોટા ઝવેરીઓ છો. તો યત શૃણવતામ રસજ્ઞાના સ્વાદુ સ્વાદુ પદે પદે. અરે વાહ, બહુ સુંદર મૂર્તિ તો મને બહુ ગમી. પણ એ સ્વરૂપને હૃદયમાં ન પધરાવું, ડરે છે. કારણ મૂર્તિ ગમે તો છે પણ એને જો પધરાવીશ તો આ સગુણની ઉપાસનામાં જો લાગી જાય તો એના માટે ઘણી બધી ચીજ વસ્તુઓની જરૂર પડે. મારે ક્યાંથી લઈ આવીશ? આને રોજ પહેરાવા માટે રેશમી વસ્ત્રો ક્યાંથી લઈ આવું? આ લાલાને પહેરાવા માટે આભૂષણો ક્યાંથી લઈ આવું? મારી પાસે તો કાંઈ નથી. મેં તો આ લંગોટીનો પણ ત્યાગ કર્યો છે, તો આને હું શું આપીશ? વિચાર કરે છે શું કરવું. મૂર્તિ ગમી પણ હૃદયમાં ન પધરાવી. અને સુખદેવજી મહારાજ જ્યાં વિચારે છે ને ત્યાં વ્યાસના શિષ્યો બીજો શ્લોક ગાયો ભાગવતજીનો. પહેલા શ્લોકની અંદર સ્વરૂપ માધુરીના દર્શન કરાવ્યા અને બીજા શ્લોકની અંદર પરમાત્માના સ્વભાવ માધુરીના દર્શન, કે પરમાત્માનો સ્વભાવ કેવો છે. પહેલો શ્લોક દસમ સ્કંદમાંથી લીધો અને બીજો શ્લોક છે તૃતીય સ્કંદમાંથી લીધો. બકીયમ સ્તનકાલ કૂટમ જીગાંશયાપા યયદપ્યસાદ્વી લેવે ગતિમ દા ત્રિચિતામ તતોન્યમ કમવાદયાલું શરણં વ્રજેમ. દામોદરની દયાનું વર્ણન કરતો અદ્ભુત શ્લોક.